તો સુરતમાં આજે થયું વરસાદનું આગમન। અલથાણ, ભટાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। તંત્રને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરાયા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે વરસાદનો આ અંતિમ રાઉન્ડ છે, કારણ કે હવે વરસાદ વિદાય લઈ રહ્યો છે। પરંતુ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં આજે વરસાદનું આગમન થયું। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના ભટાર, અલથાણ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના સોશિયો સર્કલ પાસેના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। હાલમાં પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જે રીતે વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદના પગલે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને ઉધના અને લિંબાયત જે રેલવે ગણનારું છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતોમાં પણ કંઈ ખુશી કંઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે હાલમાં જે ઊભો પાક જે તૈયાર થઈ ગયો છે અને વરસાદ જે રીતે વરસી રહ્યો છે, જેને કારણે ઊભા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે, કારણ કે જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।